સીતાજી પાસે આવે છે અશોક વાટિકાની અંદર અને પરલોભન બતાવે છે. પરલોભન પણ ગમે તેટલું કોઈ પ્રલોભન કરે પણ આપણું મન લોભાવવું જોઈએ નહીં. મારી માતાઓ બહેનોને ખાસ કે કોઈ પણ પ્રલોભન ભલે ને પછી એ ધનના ઢગલા કરે પણ એનું મન કે બે બગડે નહીં. થોડામાં સમજી જવાય. હવે સીતાજી એની સામે એક તણખલું બતાવે છે. આમ ખાલી સામે તો જોતાય નથી. સીતાજી રાવણની સામે જોતા નથી અને આમ તણખલું બતાવે છે અને કહે છે કે હે રાવણ, આ જો તણખલું છે ને એ તણખલા જેટલી કિંમત મારી નજરમાં તારી નથી. હોય આ તણખલા જેટલી કિંમત તારી નથી મારી આગળ. રાવણ ખૂબ રોષે ભરાણો છે અને હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા પકડાવા લાગ્યા છે. હનુમાનજી મહારાજને એમ થયું કે આ રાવણ લાગે, આ રાવણ હશે. એટલે એકદમ રાવણ રોષે ભરાણો છે અને રાવણ કહે છે કે હે સીતા, હવે તને 1 મહિનાની અવધિ આપું છું. જો તમે 1 મહિનામાં મારી સાથે લગ્ન કરવામાં તૈયાર નહીં થાવ તો હું ખડકથી તમારું માથું ઉતારી લઈશ. અને આમ એકદમ ખડક કાઢવા ગયો તો મંદોદરીએ હાથ પકડી વાળ્યો કે સ્વામી રહેવા દો, અબળાને ન મરાય, અબળાને ન મરાય. હાથ પકડી પાડ્યો. એટલે એવો રાવણ હતો ને તોય પત્નીનું કીધું કરતો હતો. તરત સમજી ગયા. બોલો. એટલે દરેક ભાઈઓને વિનંતી કે પત્નીઓ કઈક કહે ને તો માનવું. અને ત્યાંથી રાવણ ચાલ્યો જાય છે પોતાની પત્ની સાથે. હવે હનુમાનજી મહારાજ વિચાર કરે છે, પ્રગટ થાવ કે મૂળ રૂપમાં આવું કે કેમ જાવ, નીચે કેમ ઉતરું માની આગળ. બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો.